વિદ્યાર્થી મિત્રો, હવે રાસાયણિક ગતિકીની અંદર આપણે અત્યાર સુધી શૂન્ય ક્રમની પ્રક્રિયા, પ્રથમ ક્રમની પ્રક્રિયા, nth ક્રમની પ્રક્રિયા, દ્વિતીય ક્રમની પ્રક્રિયા પણ જોઈ લીધી. ત્યાર પછી પ્રક્રિયાના ક્રમ એટલે કે nનું મૂલ્ય શોધવા માટેની 5 અલગ અલગ પદ્ધતિ પણ જોઈ લીધી છે. હવે આપણે નવો એક ટોપિક ચાલુ કરવા જઈ રહ્યા છીએ કે જેનું ટાઇટલ છે તાપમાનની અસર. વેગ ઉપર, પ્રક્રિયાના વેગ ઉપર તાપમાનની અસર. એ ટોપિક આપણે હવે જોવાનો છે. ખૂબ જ અગત્યનો પોઈન્ટ છે. સીધે MCQ પૂછાય, શોર્ટ ક્વેશ્ચન પણ પૂછાઈ શકે. તો તાપમાનની અસર જોતા પહેલાં થોડાક ટર્મિનોલોજી છે એ ખાસ આપણે સમજવા પડશે કે એ ટર્મિનોલોજીનો યુઝ આપણે કઈ રીતે કરવાનો છે અને એનું મહત્વ શું છે એ ખાસ સમજવાનું છે. તો સૌપ્રથમ આપણે સ્ટાર્ટ કરીએ છીએ સક્રિયકરણ ઉર્જા. સૌપ્રથમ આપણે સ્ટાર્ટ કરીએ છીએ સક્રિયકરણ ઉર્જા. તો સક્રિયકરણ ઉર્જાનો મતલબ શું થાય આ ખાસ સમજો. જનરલી આપણને વ્યાખ્યા ખબર છે કે પ્રક્રિયા થવા માટે જે ઓછામાં ઓછી ઉર્જા હોય, જે પ્રક્રિયકો માટે ઓછામાં ઓછી ઉર્જાની જરૂર પડે એ પ્રક્રિયાની ઉર્જાને શું કહી દઈશું આપણે? સક્રિયકરણ ઉર્જા. પરંતુ આના વિશે ડિટેલમાં થોડીક માહિતી લઈ લઈએ. તો જોડે જોડે લખતા જજો કે રાસાયણિક પ્રક્રિયામાં પ્રક્રિયકો વચ્ચેના બંધ તૂટે છે અને નિપજો વચ્ચેના બંધ બને છે. નિપજો વચ્ચેના બંધ બને છે એટલે કે નિપજ બનવાનું શરૂઆત થાય છે. આના ઉપરથી શું ખ્યાલ આવશે કે પ્રક્રિયા આપણે જેવી સ્ટાર્ટ કરવા જઈ રહ્યા છે એવી એની અંદર પ્રક્રિયકો એકબીજા સાથે જોડાય અને એકબીજા સાથે જોડાશે તો પ્રક્રિયકો વચ્ચેના જે પ્રક્રિયકોની અંદરના જે આકર્ષણ બળ હોય એ આકર્ષણ બળ તૂટશે અને એક નવું આકર્ષણ બળ ઉત્પન્ન થશે. બરાબર છે? તો રાસાયણિક પ્રક્રિયા થવા માટે અણુઓ વચ્ચે અથડામણ થવી જરૂરી છે. અથડામણ થવી જરૂરી છે જેથી અણુઓ વચ્ચેના બંધ તૂટે છે. તો પ્રક્રિયકના અણુઓ વચ્ચે બંધ ક્યારે તૂટે? જ્યારે અણુઓ એકબીજા સાથે અથડાય ત્યારે. જ્યારે પ્રક્રિયકોના અણુઓ પાસે ગતિ ઉર્જા હોય તેના કારણે એકબીજા સાથે અથડાય છે. આવું જનરલી કઈ જગ્યાએ જોવા મળશે આપણને? વાયુરૂપ પ્રણાલી. કઈ જગ્યાએ જોવા મળશે આપણને? વાયુરૂપ પ્રણાલી. જ્યારે અણુઓ એકબીજાની નજીક આવે ત્યારે તેમની વચ્ચે અપાકર્ષણ થાય છે. જ્યારે અણુઓ એકબીજાની નજીક આવશે પરંતુ અણુઓ તો એક સમાન જ છે તો એમની વચ્ચે શું થશે? અપાકર્ષણ થાય છે. પરંતુ અણુઓ પાસે ગતિજ ઊર્જા હોવાને કારણે
તેમની વચ્ચે અથડામણ થાય છે, તેમની વચ્ચે અથડામણ થાય છે અને ગતિજ ઊર્જાનું સ્થિતિજ ઊર્જામાં રૂપાંતર થાય છે। તો આ ખાસ સમજો કે અણુઓ જોડે ગતિજ ઊર્જા હોય અને ગતિજ ઊર્જાને કારણે એકબીજાને નજીક આવશે, નજીક આવે પરંતુ તેમની વચ્ચે તો અપાકર્ષણ થાય, પરંતુ અપાકર્ષણ કરતા ગતિજ ઊર્જાનું મૂલ્ય વધુ હોવાને કારણે એમની વચ્ચે શું થશે? અથડામણ થાય છે અને અથડામણને કારણે ગતિ ઊર્જાનું સ્થિતિ ઊર્જામાં રૂપાંતર થાય છે, બરાબર છે। પરંતુ બધા જ અણુઓની ગતિજ ઊર્જા એક સમાન હોતી નથી। પરંતુ શું બધા જ અણુઓની ગતિ ઊર્જા એક સમાન હોય? ના, બધા જ અણુઓની ગતિ ઊર્જા કેવી જોવા મળશે? ગતિજ ઊર્જા વધુ છે તે જ અથડામણમાં ભાગ લેશે, જેમની ગતિ ઊર્જા વધારે છે એ જ પ્રક્રિયકો અથડામણમાં ભાગ લે અને અથડામણ કરી પ્રક્રિયકનું નિપજમાં રૂપાંતર પામે છે। પરંતુ જે અણુઓની ગતિજ ઊર્જા ઓછી છે તે અથડામણમાં ભાગ લેતા નથી। એટલે કે પ્રક્રિયા મિશ્રણમાં પ્રક્રિયકોની જે પ્રક્રિયકોની ઊર્જા વધુ હોય ગતિ ઊર્જા એ પ્રક્રિયામાં ભાગ લેશે, પરંતુ જે પ્રક્રિયકોની ગતિજ ઊર્જા ઓછી છે એ અથડામણમાં ભાગ નહીં લે તો નિપજમાં રૂપાંતર નહીં પામે। એટલે કે પ્રક્રિયામાં પ્રક્રિયકો પાસે ઓછામાં ઓછી ઊર્જા હોવી જોઈએ કે જેથી પ્રક્રિયકનો નિપજમાં રૂપાંતર પામે, બરાબર છે। પ્રક્રિયકો પાસે ઓછામાં ઓછી ઊર્જા હોવી જોઈએ કે જેનું પ્રક્રિયકોમાંથી નિપજમાં રૂપાંતર પામે। તો આપણે લખી શકીએ સક્રિયકરણ ઊર્જાની વ્યાખ્યા કે પ્રક્રિયકો પાસે ન્યૂનતમ ઊર્જા કે જેથી પ્રક્રિયકનું નિપજમાં રૂપાંતર પામે તે ઊર્જાને સક્રિયકરણ ઊર્જા એટલે કે ઇંગ્લિશમાં કહેવાય છે એક્ટિવેશન એનર્જી। આ ઊર્જા કાં તો બહારથી આપવામાં આવે, આ ઊર્જા કાં તો બહારથી આપવામાં આવે છે। કોને આપવાની? કે જે પ્રક્રિયકો પ્રક્રિયામાં ભાગ ના લેતા હોય, એટલે કે એમની ગતિ ઊર્જા કેવી છે? ઓછી। એટલે કે આપવામાં આવતી ઓછામાં ઓછી ઊર્જા ને શું કહી દઈશું આપણે? સક્રિયકરણ ઊર્જા। EA નું મૂલ્ય હંમેશા પોઝિટિવ જ હોય। સક્રિયકરણ ઊર્જાનું મૂલ્ય હંમેશા કેવું હોય છે? ધન જ હોય છે। ખાસ ધ્યાન રાખજો। તો વ્યાખ્યા શું થશે? પ્રક્રિયકોને આપવામાં આવતી ઓછામાં ઓછી ઊર્જા કે જેથી પ્રક્રિયકનું નિપજમાં રૂપાંતર થઈ શકે તે ઊર્જાને શું કહી દઈશું આપણે? સક્રિયકરણ ઊર્જા।
જ્યાં સુધી સક્રિયકરણ ઉર્જા સુધી નહીં પહોંચે ત્યાં સુધી એ પ્રક્રિયા કરી શકશે નહીં. બરાબર છે કે ગ્રાફની અંદર આ બાજુ લઈ લઈએ આપણે અથડામણ અનુભવતા પ્રક્રિયકોનો અંશ અને આ બાજુ લઈ લઈએ આપણે પ્રક્રિયાક્રમ પ્રક્રિયા અંશ. કેટલા ટકા પ્રક્રિયા પૂર્ણ થશે એટલે કે ગતિ ઉર્જા. તો સામાન્ય રીતે જોઈએ આપણે કે કોઈ તાપમાને T1 તાપમાને આપણને પ્રક્રિયા અંશ આ રીતે જાય છે. બરાબર છે. હવે જો તાપમાન વધારો આની આ જ પ્રક્રિયામાં તાપમાન વધારી દઈએ તો પ્રક્રિયા અંશ એટલે કે આટલો પોર્શન વધી જાય છે. આટલો પોર્શન કેવો થઈ જાય છે? વધી જાય છે. મતલબ અથડામણનો દર, અથડામણ અનુભવતા અંશ કેવો થઈ જાય છે? વધી જાય છે. ના તાપમાન છે T2, તો અહીંયા આગળ શું હશે? T2 greater than T1. એટલે કે અહીંયા આગળ T1 તાપમાને કરતા T2 તાપમાને અથડામણ અનુભવતા પ્રક્રિયકોના અંશમાં શું થાય છે? વધારો. એટલે નિપજના મૂલ્યમાં પણ આપણે નિપજ કેવી મળશે? ઝડપથી નિપજ મળી જશે અને વધુ પ્રમાણમાં મળશે. એટલા જ સમયમાં વધુ પ્રમાણમાં નિપજ મળશે. આ T1 અને T2 શું છે ભાઈ? તાપમાન છે. T1 અને T2 શું છે? તાપમાન. બરાબર છે. આપણે આ રીતે પણ લખી શકીએ કે T2 greater than T1. અહીં આગળ કરી દઈએ T1 અને અહીં આગળ કરી દઈએ આપણે T2. બરાબર છે. T2 greater than T1. તો આ રીતે આપણે ગ્રાફ ડ્રો કરી શકીએ. હવે આપણે જોઈએ કે રાસાયણિક પ્રક્રિયા મુખ્યત્વે બે પ્રકારની હોય છે. રાસાયણિક પ્રક્રિયા મુખ્યત્વે બે પ્રકારની હોય છે. એમાં પહેલી પ્રક્રિયા છે ઉષ્મા શોષક પ્રક્રિયા. પહેલી પ્રક્રિયા છે ઉષ્મા શોષક પ્રક્રિયા. આના વિશે આપણને ખ્યાલ હશે કે ઉષ્મા શોષક એટલે ઉષ્માનું શું કરે છે? શોષણ કરે છે. ચલો ધ્યાન રાખજો. ધારો કે આપણે ગ્રાફ ડ્રો કરી દીધો. બરાબર છે. આ બાજુ આપણે ઉર્જા લઈ લઈએ છીએ અને આ બાજુ લઈ લઈએ છીએ આપણે પ્રક્રિયા અંશ. મતલબ પ્રક્રિયકમાંથી શું બને છે? નિપજ બને છે. ધારો કે બે પ્રક્રિયક છે મારી જોડે A plus B. બે પ્રક્રિયક છે A અને B. પ્રક્રિયકનું શેમાં રૂપાંતર થાય છે? નિપજમાં રૂપાંતર પામે છે. અને અહીંયા બની ગયું મારી જોડે AB. તો અહીંયાથી અહીંયા જવા માટે મારે જે ઉર્જા આપવી પડશે એ ઉર્જાનું શું કહી દઉં છું? સક્રિયકરણ ઉર્જા. EAF. EAF મતલબ A plus B માંથી AB એટલે કે પુરોગામી પ્રક્રિયા. ત્યાં ખાસ ધ્યાન રાખજો. EAF બરાબર પુરોગામી દિશામાં જવા માટે આપવી પડતી સક્રિયકરણ ઉર્જા. આપવી પડતી સક્રિયકરણ ઉર્જા. હવે આપણે એવું વિચારીએ છીએ કે AB માંથી પાછા શેમાં આવીએ છીએ? A plus B માં આવીએ છીએ. AB માંથી પાછા શેમાં આવીએ છીએ? આપણે AB માં આવીએ છીએ. તો AB માંથી A plus B બનવા માટે પણ તમારે ઉર્જા તો આપવી જ પડશે. તો એ ઉર્જાને આપણે કહી દઈએ છીએ EAB. તો અહીંયા આગળ EAB શું છે? EA મતલબ સક્રિયકરણ ઉર્જા, B for backward રિવર્સ. તો આપણે કહી શકીએ કે પ્રતિગામી દિશામાં જવા માટે આપવી પડતી ઉર્જા. પ્રતિગામી દિશામાં જવા માટે આપવી પડતી ઉર્જા. હવે A plus B જોડે કઈક ઉર્જા હશે અને AB જોડે પણ કઈક ઉર્જા હોય. તો આ બંને વચ્ચે જે ઉર્જાનો તફાવત છે એને હું શું કહી દઉં છું? ડેલ્ટા H કહી દઈએ આપણે. શું કહી દઈએ આપણે? ડેલ્ટા H. ડેલ્ટા H મતલબ એન્થાલ્પીમાં થતો ફેરફાર. નિપજ પ્રક્રિયકની એન્થાલ્પીનો શું લઈ લઈશું આપણે? તફાવત. તો હવે ડેલ્ટા H બરાબર શું થાય? તો કે ડેલ્ટા H બરાબર પુરોગામી માઈનસ પ્રતિગામી કરીએ આપણે તો EAF માઈનસ EAB. ચલો EAB અને EAF સક્રિયકરણ ઉર્જાનું મૂલ્ય હંમેશા ધન હોય. ગ્રાફ ઉપરથી આપણે જોઈ શકીએ કે શેમાં વધારે ઉર્જા આપવી પડી હશે મારે? EAF માં. EAF ગ્રેટર ધેન EAB છે. તો EAF માં વધારે અને EAB માં ઓછું.
તો આ મૂલ્ય પોઝિટિવ, આ પણ પોઝિટિવ, પણ આ મૂલ્ય કેવું છે? વધારે છે, તો આન્સર કેવો આવશે? પોઝિટિવ. તો ડેલ્ટા H એટલે એન્થાલ્પીમાં થતો ફેરફાર કેવો જોવા મળશે? મને પોઝિટિવ. બરાબર છે? તો આ ખાસ ધ્યાન રાખજો કે ઉષ્મા શોષક પ્રક્રિયા માટે પુરોગામી દિશામાં થતી આપવી પડતી સક્રિયકરણ ઊર્જાનું મૂલ્ય પ્રતિગામી દિશા કરતાં કેવું હોય છે? વધારે હોય છે. હવે આપણે બીજી પ્રક્રિયા જોઈએ. પહેલા જોઈએ આપણે ઉષ્મા શોષક પ્રક્રિયા, હવે જોઈએ છે આપણે ઉષ્માક્ષેપક પ્રક્રિયા. ઉષ્માક્ષેપક પ્રક્રિયા. આપણને ખ્યાલ છે કે ઉષ્માક્ષેપક પ્રક્રિયાની અંદર ઉષ્માનું શું થાય છે? ઉત્સર્જન થાય છે. તો ખાસ ધ્યાન રાખજો, આપણે આનો ગ્રાફ આ રીતે ડ્રો કરી શકીએ કે આ બાજુ લઈ લઈએ આપણે ઊર્જા અને આ બાજુ લઈ લઈએ આપણે પ્રક્રિયા અંશ, એટલે કે પ્રક્રિયકનું ધીમે ધીમે સમરૂપાંતર પામે છે નિપજમાં. હવે જો ઉત્સર્જન થતું હોય તો પ્રક્રિયક છે તમારી જોડે A+B અને નિપજ બને છે AB. તો જો ઉષ્માનું ઉત્સર્જન થાય તો નિપજમાં જે હોય એનું ઊર્જાનું મૂલ્ય કેવું મળશે આપણને? ઓછું. તો ગ્રાફ આ રીતનું આવશે. હવે પ્રક્રિયકમાંથી નિપજમાં જવા માટે આપવી પડતી ઊર્જા કઈ છે? EAF. હવે EAF બરાબર શું છે? પુરોગામી. હવે મારે નિપજમાંથી શેમાં જવું છે? પ્રક્રિયકમાં જવું છે, રિવર્સ. તો આપવી પડતી ઊર્જા કઈ આવશે? EAB. આના ઉપરથી શું કહી શકીએ આપણે કે EAB is greater than EAF. પ્રતિગામી દિશામાં જવા માટે આપવી પડતી સક્રિયકરણ ઊર્જા કેવી આવશે? વધારે. અને આ બંને વચ્ચેનો જે તફાવત છે એ તફાવતને શું કહી દઈએ આપણે? ડેલ્ટા H. તો ડેલ્ટા H બરાબર શું થઈ જશે? EAF માઈનસ EAB. સક્રિયકરણ ઊર્જાનું મૂલ્ય હંમેશા ધન જ હોય, પરંતુ અહીં આગળ EAB નું મૂલ્ય કેવું છે? ઋણ. EAB નું મૂલ્ય કેવું છે? વધારે. EAB નું મૂલ્ય કેવું છે? વધારે. સોરી, ઋણ નહીં, EAB નું મૂલ્ય તો ધન જ હોય, પરંતુ આગળ સાઇન કઈ છે? માઈનસ, અને આ વધારે છે. તો મને ફાઇનલ આન્સર કેવો મળશે? નેગેટિવ. તો ઉષ્માક્ષેપક પ્રક્રિયા માટે ડેલ્ટા H કેવો આવશે? નેગેટિવ આવશે. બરાબર છે? તો આ ખાસ ધ્યાન રાખજો કે ઉષ્મા શોષક પ્રક્રિયાની અંદર EAF વધારે હોય અને ઉષ્માક્ષેપક પ્રક્રિયાની અંદર EAB વધારે હોય છે. બરાબર છે? આના ઉપરથી એક્ઝામ્પલ પૂછી શકાય છે. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ અને ટોપિક જોઈએ છે કે તાપમાનની પ્રક્રિયાના વેગ ઉપર અસર. તાપમાનની પ્રક્રિયાના વેગ ઉપર અસર. આ જે સમીકરણ તાર્યું છે એ સમીકરણ કોણે તાર્યું છે? આર્હેનિયસ. એટલા માટે આને એવું પણ કહીએ છીએ આપણે કે આર્હેનિયસ સમીકરણ. આર્હેનિયસ સમીકરણ. તો આર્હેનિયસ નામના વૈજ્ઞાનિકે કોઈ એક જ પ્રક્રિયા અલગ અલગ તાપમાને તાપમાન બદલીને કરે તો એ સમયે એનો પ્રક્રિયાનો વેગ પણ બદલાતો જોવાયો. કારણ કે તાપમાન બદલતા અથડામણ વધી જાય, અથડામણ વધે તો પ્રક્રિયાનો વેગ પણ વધી જાય છે. તો આર્હેનિયસ નામના વૈજ્ઞાનિકે એક સૂત્ર તાર્યું છે. તો આપણે એવું કહી શકીએ કે આર્હેનિયસ સમીકરણ. આર્હેનિયસ સમીકરણ શું છે? તો કે K બરાબર K is directly proportional to e raised to minus EA upon RT. આ સમીકરણ તાર્યું છે આર્હેનિયસ નામના વૈજ્ઞાનિક. કોના માટે? તાપમાન અને પ્રક્રિયાના વેગના લીધે. હવે આ સૂત્ર મારે લખવું છે તો શું લખી નાખ્યું એમણે? K પ્રોપોર્શનાલિટી સપ્રમાણતા અચળાંક દૂર કર્યો તો મેં એક અચળાંક મૂકી દીધો A into e raised to minus EA upon RT. એક્સપોનેન્શિયલ ટર્મમાં ઘાતાંકમાં છે, minus EA upon RT e ના ઘાતાંકમાં છે, કે જ્યાં K બરાબર વેગ અચળાંક, A બરાબર આર્હેનિયસ અચળાંક, EA બરાબર સક્રિયકરણ ઊર્જા. એ જનરલી કિલો જૂલ અથવા તો જૂલમાં લઈએ છીએ આપણે, કેલરીમાં પણ હોઈ શકે.
R બરાબર વાયુ અચળાંક અને T બરાબર તાપમાન. T બરાબર તાપમાન. બરાબર છે. તો આ સમીકરણને આપણે સાદુરૂપ આપીએ તો સમીકરણ નંબર 2 પરથી સમીકરણ નંબર 2 ઉપરથી શું થાય તો ખાસ ધ્યાન રાખજો કે ln k ઇઝ ઇક્વલ ટુ શું થઈ જશે ln a માઈનસ ea upon rt. ln લઈ લઈએ એટલે એક્સપોનેન્શિયલ ટર્મ e નીકળી જશે તો શું થઈ ગયું માઈનસ ea upon rt. આને સમીકરણ નંબર 3 આપ્યું. હવે આ સમીકરણને હું y ઇઝ ઇક્વલ ટુ mx પ્લસ c સાથે સરખાઈ દઈએ આપણે. y ઇઝ ઇક્વલ ટુ mx પ્લસ c સાથે સરખાવતા y બરાબર શું થઈ જશે ln k. c અચળાંક છે તો ln a mx. તો આપણે કોના વિરુદ્ધ કોનો આલેખ દોરીએ છીએ તો કે ln k વિરુદ્ધ 1 upon t નો આલેખ દોરતા 1 upon t નો આલેખ દોરતા તો આલેખ કેવો મળશે મને y એક્સિસ ઉપર ln k અને x એક્સિસ ઉપર 1 upon t. જો 1 upon t છે બરાબર છે અને ઢાળનું મૂલ્ય કેવું છે નેગેટિવ અને નેગેટિવ હોય તો ગ્રાફ આ રીતનો આવશે. આંતરછેદ છે આપણી જોડે કેટલો છે ln a મતલબ અહીંયાથી સ્ટાર્ટ થશે. ઢાળનું મૂલ્ય કેવું છે નેગેટિવ તો અહીં આગળ શું લખી નાખીએ ઢાળ ઇઝ ઇક્વલ ટુ માઈનસ ea upon r અને આંતરછેદ આપણને શું મળી ગયો ln a. તો આ સમીકરણ ઉપરથી આપણે આ રીતનો ગ્રાફ ડ્રો કરી શકીએ. આ રીતે આ શું મળ્યું તો આપણને સમીકરણ નંબર 3. હવે મારે ln કેન્સલ કરવું છે તો ln કેન્સલ કરો તો શું લખી શકીએ આપણે log. તો હું શું લખી નાખું અહીં આગળ 2.303 log k is equal to ln છે તો 2.303 log a minus ea upon r into 1 upon t. પરંતુ આ સમીકરણને હું 2.303 વડે ડિવાઇડ કરી દઉં 2.303 વડે ભાગતા શું મળશે મને તો log k is equal to log a minus ea upon 2.303 r into 1 upon t. આ સમીકરણ મળશે. આ સમીકરણને પણ આપણે આર્હેનિયસ સમીકરણ કહીએ છીએ. આ સમીકરણને નંબર આપી દઈએ 4. હવે આપણે આ સમીકરણને y is equal to mx plus c સાથે સરખાવતા y is equal to mx plus c સાથે સરખાવતા તો y એક્સિસ ઉપર શું મળશે ને x એક્સિસ ઉપર શું મળશે મને y એક્સિસ ઉપર મળશે મને log k. x એક્સિસ ઉપર લઈ લઈએ આપણે 1 upon t 1 upon t. m નું મૂલ્ય ઢાળનું મૂલ્ય માઈનસ e upon છે માઈનસ છે તો નીચે આવશે. આંતરછેદ log a ઢાળનું મૂલ્ય કેટલું મળશે મને ઢાળનું મૂલ્ય કેટલું મળશે મને માઈનસ ea upon 2.303 r. તો આ સમીકરણ ઉપરથી આપણે આ રીતનો ગ્રાફ ડ્રો કરી શકીએ. બરાબર છે. આ મળ્યું આપણને કે log k is equal to log a minus ea upon 2.303 r into 1 upon t. આ સમીકરણ નંબર મળ્યું મને 4. બરાબર છે. હવે બે અલગ અલગ તાપમાને પ્રક્રિયા કરીએ તો વેગ બદલાઈ જશે અને વેગ અચળાંક પણ બદલાઈ જાય. કોઈ એક જ તાપમાને વેગ અચળાંક એક સમાન રહે પરંતુ તાપમાન બદલતા વેગ અચળાંક પણ બદલાઈ જાય. બરાબર છે. તો ધારો કે T1 તાપમાને વેગ અચળાંક બરાબર k1 છે તો સમીકરણ શું થશે log k1 is equal to log a આ તો અચળાંક જ છે minus ea upon 2.303 r into 1 upon t1. સમીકરણ નંબર 5. એ રીતે T2 તાપમાને વેગ અચળાંક બરાબર શું થઈ જશે k2 થઈ જાય. તાપમાન બદલી કાઢ્યું આપણે તો શું લખાશે log k2 is equal to log a minus
EA upon 2.303 R into 1 upon T2 સમીકરણ નંબર 6 કહી દઈએ આને. હવે મારે K1 અને K2 વચ્ચેનો સંબંધ તારવવો છે. કોઈ એક જ પ્રક્રિયા માટે બે વેગ અચળાંક વચ્ચેનો સંબંધ તારવવો છે. તો આપણે શું કરી દઈએ છીએ કે સમીકરણ 2 ભાગ્યા 1 કરી દઈએ. સમીકરણ 2 ભાગ્યા 1 કરીએ તો શું થશે? log K2 minus log K1 is equal to log A minus A upon 2.303 R into 1 upon T1 અને આ log A તો આ પ્લસ અને આ માઈનસ થઈ સોરી આ માઈનસ અને આ પ્લસ થઈ જશે. તો આ સમીકરણ શું થશે? log K2 સોરી A2 minus EA upon 2.303 R into 1 upon T2 minus log A minus EA upon 2.303 R into 1 upon T1. જ્યારે તમે કૌંસ છોડશો તો log A2 સોરી અહીં આગળ A આવશે અને log A કેન્સલ થઈ જાય. હવે માઈનસ માઈનસ કેવું થઈ જશે? પ્લસ થઈ જાય. માઈનસ માઈનસ કેવું થઈ જશે? પ્લસ થઈ જશે. તો સમીકરણ શું થઈ ગયું આપણી જોડે? EA upon 2.303 R બંનેમાંથી કોમન લઈ લઉં તો અંદર શું આવી ગયું? 1 upon T1 minus 1 upon T2. બરાબર છે. આ સમીકરણને આપણે આ રીતે પણ લખી શકીએ કે log K2 upon K1 બંને વચ્ચે બાદબાકી છે is equal to EA upon 2.303 R into T2 minus T1 અને છેદમાં શું આવી ગયું? T1 into T2. આ મળી ગયું આપણને સમીકરણ. આ સમીકરણ પણ ઉપયોગ કરી શકાય, આ સમીકરણનો પણ ઉપયોગ કરી શકાય. તો આ થઈ ગયું આપણું ફાઇનલ સમીકરણ, આર્હેનિયસ સમીકરણ. આર્હેનિયસ સમીકરણ કે જેની અંદર K1 K2 વેગ અચળાંક, EA સક્રિયકરણ ઉર્જા, R વાયુ અચળાંક, T1 અને T2 આપણી માટે શું હશે? તાપમાન. તો જુદા જુદા તાપમાને સક્રિયકરણ ઉર્જા, વેગ R વેગ અચળાંક, K2 અને K1 તો આપણે કોઈ બી મૂલ્ય આપણે શોધી શકીએ. બરાબર છે. R આપણે જાતે લેવાનો હોય છે, જે જૂલ અથવા કિલોજૂલમાં લઈએ છીએ. એ ડિપેન્ડ્સ ઓન ટેમ્પરેચર. સક્રિયકરણ ઉર્જા ઉપર પણ R નો એકમ આધાર રાખશે. બરાબર છે. એક્ઝામ્પલ જોઈ લઈએ આપણે કે C2H5I મતલબ ઇથાઇલ આયોડાઇડ નું C2H4 મતલબ ઇથિન અને હાઇડ્રોજન આયોડાઇડમાં રૂપાંતર થાય છે. પ્રક્રિયા કયા ક્રમની આપી દીધી આપણને? પ્રથમ ક્રમની. 600 કેલ્વિન તાપમાને વેગ અચળાંક K બરાબર 1.60 × 10⁻⁵ છે. મતલબ T1 = 600 કેલ્વિન અને K1 આપી દીધું છે આપણને 1.60 × 10⁻⁵ સેકન્ડ ઇન્વર્સ. અહીંયાથી પણ ખબર પડી જાય પ્રક્રિયા પ્રથમ ક્રમની છે. જો સક્રિયકરણ ઉર્જા 209 કિલોજૂલ, EA બરાબર 209 કિલોજૂલ પ્રતિ મોલ છે, તો 700 કેલ્વિન તાપમાને વેગ અચળાંક મતલબ કે T2 = 700 કેલ્વિન અને વેગ અચળાંક K2 બરાબર ક્વેશ્ચન માર્ક આ શોધવાનું છે આપણે. R નો ડેટા લઈશું આપણે 8.314 જૂલમાં. બરાબર છે. તો આપણે મારે જૂલમાં ફેરવવું પડશે. 209 × 10⁻³ જૂલ પ્રતિ મોલ. બરાબર છે. R ની વેલ્યુ કેટલી લઈશું આપણે? 8.314 અને એનો યુનિટ શું આવશે? જૂલ ઇન્ટુ મોલ ઇન્વર્સ, મોલ ઇન્ટુ લિટર ઇન્વર્સ, જૂલ ઇન્ટુ મોલ ઇન્ટુ લિટર ઇન્વર્સ ઇન્ટુ કેલ્વિન ઇન્વર્સ. હવે આ બધા જ ડેટા આપણે સમીકરણમાં મૂકી દઈએ કે log K2 upon K1 is equal to EA upon 2.303 R into T2 minus T1 upon T1 into T2. આ સમીકરણ મૂકી દઉં. આ રીતે લખી શકું કે log K2 is equal to minus log K1, minus log K1 પેલી બાજુ જાય તો plus log K1 plus EA upon 2.303 R into T2 minus T1 upon T1 into T2. log K2 is equal to log K1. K1 નો ડેટા કેટલો છે? 1.60 × 10⁻⁵.
પ્લસ EA કિલો જૂલનું જૂલમાં કન્વર્ટ કરી દીધું આપણે 10⁻³ અપોન 2.303 r નો ડેટા કેટલો લઈશું આપણે 8.314 ટેમ્પરેચર 700 minus 600 upon 700 into 600 તો આ બધું જ કેલ્ક્યુલેશન કરવાનું છે આપણે અહીંયા આગળ log પણ જોવાનું છે આ બધું જ જોયા પછી તમારે log k2 નો આન્સર આવશે -2.196 -2.196 અને આના ઉપરથી એન્ટી-log લઈશું આપણે k2 is equal to anti-log of -2.197 નો તો આન્સર આવી જશે આપણો 6.36 cross 10⁻⁻1 સેકન્ડ ઇન્વર્સ તો k2 બરાબર તમને આ રીતનો આન્સર બની જશે બરાબર છે કેલ્ક્યુલેશન કરી જોજો આન્સર આવી જશે બરાબર છે તો આ રીતે આપણે દાખલા ગણી શકીએ છીએ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ જોઈએ છે આપણે કે તાપમાનનો સહગુણક ઇંગ્લિશમાં એને એવું કહેવાય છે કે ટેમ્પરેચર કોફિશિયન્ટ તાપમાનનો સહગુણક ચલો તાપમાનનો સહગુણકનો મતલબ શું થશે તો કે કોઈ એક પ્રક્રિયા કોઈ એક તાપમાને કરી આપણે એની એ જ પ્રક્રિયા બીજા કોઈક તાપમાને કરીએ છીએ તો પ્રક્રિયાનો વેગ બદલાઈ જાય છે તાપમાન બદલતા પ્રક્રિયાનો વેગ બદલાય એવું આર્હેનિયસે આપણને સમજાવી દીધું પ્રયોગોને આધારે એવું નક્કી કરવામાં આવેલું છે કે તાપમાનનો સહગુણક 2 થી 3 ના ગાળામાં હોય છે 2 થી 3 ના ગાળામાં હોય છે આનો મતલબ શું થાય તો ખાસ ધ્યાન રાખજો કે દર 10°C અથવા તો 10 કેલ્વિન તાપમાન વધારતા પ્રક્રિયાનો વેગ જો સહગુણક 2 હોય તો પ્રક્રિયાનો વેગ બમણો થાય છે ક્યારે કે જ્યારે ટેમ્પરેચર કોફિશિયન્ટ 2 હોય તો જો ટેમ્પરેચર કોફિશિયન્ટ 3 ગણીએ આપણે તો પ્રક્રિયાનો વેગ 3 ગણો થાય છે બરાબર છે દાખલા તરીકે આપણે એક ઉદાહરણ લઈ લઈએ ધારો કે કોઈ એક પ્રક્રિયા છે R gives P T1 સમય આનો વેગ છે R1 આની અંદર 10°C નો વધારો કરી દો તો T + 10 તાપમાનમાં 10°C અથવા કેલ્વિનનો વધારો કર્યો મેં અને ટેમ્પરેચર કોફિશિયન્ટ જો તમને 2 આપી દીધું એનો મતલબ કે પ્રક્રિયાનો વેગ 2 ગણો વધી જાય છે આના ઉપરથી એવું કહી શકાય કે ધારો કે 25°C કોઈ પ્રક્રિયા છે એ જ પ્રક્રિયા હું 35 કરું છું એ જ પ્રક્રિયા આપણે 45 કરીએ અને એ જ પ્રક્રિયા આપણે 55°C કરીએ તો આ જગ્યાએ આનો વેગ હોય જો સપોઝ R1 હોય તો 35 કરતા આનો વેગ થઈ જશે 2R1 45 કરતા પ્રક્રિયાનો વેગ કેટલો થઈ જશે R1 કરતા અહીંયા આગળ 10°C નો વધારો થયો અહીંયા 10°C નો વધારો થયો તો 2R અહીંયાથી કેટલો વધારો થઈ જશે 4R1 કારણ કે 10 ને 10 20 અહીંયા કેટલો વધારો થઈ જશે 8R1 કેટલો વધારો થયો 10 20 30 અહીંયા પણ ફારો 10 નો વધારો કરી દઈએ આપણે તો અહીંયા કરતા ડબલ થયો અહીંના કરતા ડબલ 8 પરંતુ શરૂઆત કરતા તો કેટલો ગણો થઈ ગયો 8 ગણો થઈ ગયો એટલે આ કેટલી ઘાત આવી 1 2 3 2 ની કેટલી ઘાત 3 ઘાત 2 ની 3 ઘાત એટલે 8R1 ક્રિયા ધારો કે કોઈ એક પ્રક્રિયા A gives B છે 35°C તાપમાને પ્રક્રિયાનો વેગ R1 છે જો તાપમાન વધારીને
તાપમાન વધારીને 65 ડિગ્રી સેલ્સિયસ કરવામાં આવે 65 ડિગ્રી સેલ્સિયસ કરવામાં આવે તો વેગ કેટલા ગણો વધે છે? વેગ કેટલા ગણો વધે છે? તો શરૂઆતનું તાપમાન કેટલું હતું? 35°. તો T1 બરાબર કેટલું થઈ ગયું? 35°. કેટલા ટેમ્પરેચરે કરીએ છીએ આપણે 65? તો T2 બરાબર 65 ડિગ્રી સેલ્સિયસ આપણે જઈએ છીએ. આ વખતે વેગ કેટલો છે? R1 છે. અહીંયા વેગ કેટલો છે મારે શોધવું છે. જો આપેલું હોય કે ટેમ્પરેચર કોફિશિયન્ટ બરાબર 2 તો આપણે 2 ની રીતે ગણવાનું. ના આપેલું હોય તો પણ આપણે 2 ગણી લેવાનું. જો 3 અથવા તો અહીંયા બદલે તો જ આપણે 2 નહીં ગણવાનું, બાકી 2 ની રીતે જ ગણવાનું. બરાબર છે? તો 35 થી આપણે કઈ જગ્યાએ જઈએ છીએ? 35 થી 65. તો 65 - 35 તો કેટલાનો ઘટાડો થયો હશે? કેટલાનો વધારો થયો હશે? 30 નો વધારો થયો. 30 નો વધારો થયો એટલે 35 માંથી 45, 45 માંથી 55 અને 55 માંથી 65. તો અહીંયા 10 ડિગ્રી સેલ્સિયસ વધારે, ફરી 10 ડિગ્રી સેલ્સિયસ વધારે, ફરી 10 ડિગ્રી સેલ્સિયસ વધારે. આ 10 ડિગ્રી સેલ્સિયસ કેટલી વખત વધારે? તો કે વેગ કેટલા ગણો થઈ ગયો? સોરી, કેટલી વખત? તો કે 2 ની 1, 2 ને 3 ઘાત, 2 ની 3 ઘાત. તો 2 ની 3 ઘાત એટલે 8 જવાબ આવ્યો. તો શું થઈ જશે? વેગ 8 ગણો વધે છે. એટલે કે 65 સેલ્સિયસ કરતા પ્રક્રિયાનો વેગ કેટલો થઈ જશે? 8R1 થાય છે. પ્રક્રિયાનો વેગ કેટલો થઈ જાય છે? 8R1 થઈ જશે. બરાબર છે? તો આ રીતે આપણે તાપમાન આધારિત ટેમ્પરેચર કોફિશિયન્ટ ઉપરથી પણ આપણે દાખલા ગણી શકીએ છીએ. તો ખૂબ જ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે, ખાસ ધ્યાન રાખજો.